વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી। જળાભિષેક માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા। વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા પવિત્ર કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપંચમીના શુભ સમન્વય નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શ્રાવણના પહેલા સોમવારે શિવલિંગ પર જળાભિષેક અને પૂજા અર્ચના કરવાનું અનોખું મહત્વ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં જોડાયા હતા। ભક્તોએ મહાદેવજીના દર્શન કરી મનોકામના પૂર્ણ કરવા માટે જળ અભિષેક કર્યો હતો। નાગપંચમી અને સોમવારનો દિવ્ય સંયોગ હોવાથી સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ શ્રી કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતલપુર પર ઉપસ્થિત છે। આની સ્થાપના સર સયાજીરાવ ગાયકવાડે કરી। આ મંદિરની એવી વિશિષ્ટતા છે કે આ મંદિરની અંદર શ્રાવણ માસની અંદર જે પણ ભક્તો દૂધ, જલ અથવા ફૂલ અથવા બીલીપત્રથી મહાદેવને અર્પિત કરે છે એની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે અને દુઃખોનો નાશ પામે છે। હા, આ અંદર આજે બી પંચમી છે, જેના કારણે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, જેના કારણે હરેક સ્ત્રી આપણા બાળકને સારું આયુષ્ય મળે અને જેના કારણે શરીર સમૃદ્ધિ પ્રાપ્ત થાય, એના કારણે નાગ પંચમી પૂજા કરવામાં આવે છે। શ્રાવણનો જે પહેલો સોમવાર છે તો ઘણા બધા ભક્તો શિવ મંદિરમાં આવેલા છે કે પોતાની આરાધના સફળ કરવા માટે। અને કહેવાય છે કે ઘણા વર્ષોથી લોકો તપસ્યા ઘરે અનુષ્ઠાન પણ કરતા અને આજે પવિત્ર શ્રાવણ માસ છે એટલે શિવજીને મનાવવા માટે દૂધ છે, પંચામૃત છે, પછી બેલપત્ર છે, ધતુરો છે, વિવિધ પ્રકારનું અભિષેક પણ કરવામાં આવે છે કે જેનાથી ગ્રહોની પણ પીડાઓ દૂર થાય છે આજે। અને જેને પણ જે પણ મનોકામના છે પ્રમાણે સંપૂર્ણ શ્રાવણ માસ લોકો અનુષ્ઠાન પણ કરતા હોય છે। બધા વિવિધ લોકો ફલાહાર પણ કરતા હોય છે। એવી રીતે મંદિરનો ઇતિહાસ એવો છે કે 1828માં સર સયાજીરાવ ગાયકવાડે મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો હતો અને એ ટાઈમે એટલે જૂના લોકોના માધ્યમથી એવું સાંભળવામાં પડેલું કે આ મંદિરમાં છે ને વર્ષો પહેલા એક નાગ દેવતા એવા હતા કે જે મહાદેવને લીપીને જ બેસતા હતા રાતના 12 એક દરરોજ એવું જ હતા એ લોકોનું। અને મંદિરનું એવું છે કે ઉર્જા વધારે છે મંદિરમાં કઈ જે પણ લોકો શિવની આરાધના જે પણ કહે છે જે પણ લોકો મનોની કામના કરે છે લોકો બધાની કામના પૂર્તિ પણ થાય છે। નાગપંચમીમાં એવું કહે છે કે જેને પણ કાળ સર્પ યોગ હોય છે ને આજના દિવસે કાળ સર્પ યોગ આજના દિવસે નાગ પર જે શિવલિંગના ઉપર જે નાગ હોય છે એની પૂજા કરે છે। પંચામૃત છે, પછી દૂધ છે, ગંધ, પુષ્પ અને એને નૈવેદ્ય મીઠાઈ એટલે મિષ્ટાન ધરાવે છે તો એને કાળ સર્પ દોષની પણ શાંતિ થાય છે આજે। એવું કહે કે આજે નાગપંચમી છે તો લોકો શ્રાવણ માસનો પહેલો પણ સોમવાર છે, નાગપંચમી છે તો શાંતિથી પૂજા કરે કે જેનાથી છે ને કે દોડામ દોડી ના થાય, કોઈને કઈ વાગે ના, અને દીવો છે ને મંદિરની બહાર પ્રજ્વલિત કરે।